મોરબીના જેતપરમાં જે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આંદોલન ઉપર બેઠા છે, પરંતુ આ ખેડૂતોનું સાંભળવામાં આવશે કે નહીં અને હવે ખેડૂતો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વીજ લાઇનના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે. મોરબીના જેતપરમાં સતત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલનથી શરૂ થયેલી આ વાત ઉપવાસ આંદોલન પણ થઈ ગયો અને હવે આંદોલન પાર્ટ 3ની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોની માંગ શું છે. ખેડૂતોની માંગ એ છે કે જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફરી એકવાર આ આખી બાબતે લોલીપોપ આપવામાં આવી રહ્યું હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે અને માંગ એવી છે કે નવા પરિપત્રની જાહેરાત કરવામાં આવે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જેતપરના ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. બીજો મિત્રો, સરકાર સામે આપણે લડવાનું છે તો એક સાથે એક થઈને લડવું પડશે. ગુજરાતના 54 ખેડૂતો એકજૂથ થઈને લડવું પડશે. ત્યારે આ અદાણી હોય કે સરકાર હોય, આપણે આપણા સામે ઝૂકશે મિત્રો. ખૂબ સાથ અને સહકાર ખેડૂતોનો મળી રહ્યો છે. આવો નવો સાથ ને સહકાર આપણે આપવાનો છે, એક થવાનું છે મિત્રો. ઘણા જિલ્લાની અંદર આપણી જેમ રાવટીઓ ખુલી રહી છે. ટંકાળા પડતરીની અંદર એક રાવટી ખુલી રહી છે, હમણાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખોલવાની છે. તો આપણું જે તાકાત પર ઘણું બધું વધી રહ્યું છે. તો આની અંદર આપણે જરા પણ પાછીપેની કરવાની નથી. જ્યાં લગી આપણો ન્યાય ન મળે ત્યાં લગી આપણે લડતા રહેવાનું છે, લડતા લેવાનું છે ને લડતા રહેવાનું છે મિત્રો. બીજું, એક ભાઈ અહીંયા આપણે નરેન્દ્ર મોદીના ગામના ભાઈ એક અહીંયા આપણે ઉપસ્થિત છે, સવારના અહીંયા આવ્યા છે. તો હું એ ભાઈ ખેડૂતના દીકરા છે, તો હું એમને કહીશ કે આપ ખેડૂતના દીકરા છો, જો થોડુંક બે શબ્દ તમારે કહેવા હોય તો અહીંયા આવી જાઓ મિત્રો. 10-15 મિનિટમાં જ આપણો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરશું અને જો ઈચ્છા હશે તો એક ટીટોળાનો રાઉન્ડ પણ આપણે લેશું. પણ આ 10-15 મિનિટ આપણે આપણો મૂળ હેતુ શું છે એ ભૂલાઈ ન જાય એના માટેનો એક કાર્યક્રમ છે. આપણે આ રિધિ પટેલ સાહેબ આવ્યા છે અહીંયા, રોહિત પટેલ અહીંયા આવ્યા છે, તો આપને ખેડૂત વિશે માર્ગદર્શન આપશે. હેલો હેલો, જય ગણેશ, બોલો ગુરુદેવ માની. આ દીકરીઓ બેઠી છે એ આવીને અહીંયા ગજાનંદ ગણપતિ મહારાજને જરા ટોકા ચડાવી જાય. ચલો દીકરીઓ, તમારી વિઘ્ન દૂર થશે. હા કે છે, આવી જાઓ દીકરીઓ જરા, કારણ કે આપણે ચાલુ કર્યું ત્યારથી તમે ગજાનંદ ગણપતિ મહારાજને બેસાડ્યા ન હતા, વિઘ્ન હરતા જેવું કહેવાય. કોઈ ગાડી કર્યું આવી જાઓ પછી ભાઈ. એવું આના માટે આપણે લાંબુ થોડું ખેંચવું પડશે, કારણ કે બધા ચોરે ચોર છે ઉપર. કારણ કે 17/9/1950 રોજ જન્મેલા આપણા વડાપ્રધાનજી, બરાબર, વડનગરમાં, એ આપણે અવળી ગાડી બધાનું તેલ કાઢવા બેઠા છે. દીવો કરાય એટલું તેલ રાખ્યું નથી. દરેકના માથે 4.5 લાખ રૂપિયાનું જેવું છે. તમે આ મમતા હોય કે તમારી જોડે બેંકમાં એફડી પડી છે, તો એફડી નથી. મારી બહેનો, મારી બહેનો, મારી માતાઓ, મારી માસીઓ, સાંભળજો. ઉર્જા મંત્રી પણ વિસનગરનો છે, પટેલ. એટલે આપણે હવે અફીણની ખેતી કરવાની છે. આપણે અફીણની ખેતી કરવાની છે. આપણે આંબાની કેરીની જરૂર છે નહીં, કારણ કપાની કેરીમાં કંઈ મળતું છે નહીં. એટલે શિવરાજ ચૌહાણને કહેવાનું છે કે તારા નીમચમાં જે ફેક્ટરી થઈ ને આલ્કાલોઇડની, ભારત સરકારનું એક જ ઉપક્રમ છે આખા ભારતમાં, એની અંદર હું સિલિન્ડર ફિટિંગ કરવા ગયો ત્યારે ખબર પડી. એટલે ચોરે ચોર ભર્યા છે મારી બહેનો. કોઈના ઉપર ભરોસો કરવો નહીં. સોનું ચાંદી હતા આપણી જોડે, 1 રૂપિયા બરોબર,
10 ગ્રામ ઉપર ચાંદીનો સિક્કો અને 1 રૂપિયા 10 રૂપિયા બરોબર સોનાનો સિક્કો. એટલે આપણને જો આ લેન્ડ એક્ટનો કાયદો બતાવતા હોય ને 1894 નો, તો આપણે 1882 પ્રમાણે પેપર કરન્સી એક્ટ પ્રમાણે કહેવાનું કે ભાઈ અમારા બાપ દાદાએ જે સોનું ચાંદી મૂક્યું હતું એ અમને આપો. બરાબર ભાઈ? હવે ચોરના પેટના છે પેલો કે 15 લાખ રૂપિયા, 15 રૂપિયા નહીં રાખે આપણી માટે. માથા દીઠ 4.5 લાખ રૂપિયા જેવું છે. તમે આ મમતતા હો તમારી જોડે બેંકમાં પૈસા પડ્યા છે? નથી. થાંભલા માટે લેવા હોય તો ભારત સરકારના સિક્કો મારી નાખજે ભાઈ. ભારત સરકારનો સિક્કો, ભારતીય રિઝર્વ બેંકનો નહીં. કારણ કે એનો વહીવટ આજની તારીખમાં વિદેશી બેંકો કરે છે. તમે તમારા જિલ્લાની કોઈ પણ બેંકો જોઈ લો, એનું પોતાનું મકાન છે નહીં. તો ભાઈ થાંભલા માટે આપણે ક્યાં જગ્યા આપીએ ને? એ આપણા લોનો આપે છે મકાન લેવા, દુકાન લેવા, ફેક્ટરી લેવા, પણ એનો પોતાનો છે નહીં. એટલે બહેનો આગળ થજો. જેમ ઈચ્છા મૃત્યુ વાળા ભીષ્મ પિતાને મારવા માટે કૃષ્ણ શિખંડી આગળ કરી હતી ને, એમ તમે બધા શિખંડી બની જજો તો મેળ આવશે. જય માતાજી. આગળ વિચાર કરીએ કે 2.5 દિવસની અંદર ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી એની આંખો ખુલી જાય કે ભાઈ જેતપુરમાં જતા રહો, નગર બધી બાઈઓ જો શિખંડી બનશે તો પછી આપણો વારો પૂરો. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા મોરબીના જેતપુરના ખેડૂતોને સાંભળ્યા અને તેમની વાત સીધી જ છે કે અહીંયા આજે આખો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એ પરિપત્ર બદલીને ફરી એકવાર નવો પરિપત્ર જાહેર કરવામાં આવે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં તંત્ર દ્વારા શું કહેવામાં આવે છે, શું આવી જાહેરાત કરવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.